હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. તો વાગી ગયા છે બપોરનો 1 અને વિડીયોની શરૂઆત કરી છે કેમ કે આજે સવારમાં ઉઠીને કામ ચાલુ કરી જ દીધું છે. તો જો ગોઠવાણું છે કેટલું, તો અહીંયા જો આ એક કબોટ અને આ બાજુનો પણ કબોટ છે ને, એ ઓમાં મિશ્રી માન્યાના કપડાં છે, આમાં છે મિશ્રીના. આ બેયનો એક એક કબાટ આખો. બાકી છે ને જો આ બાજુ જે કબાટ છે ને, એક મારો અને નિકુંજનો, અને આમાં છે બધી એક્સ્ટ્રા વસ્તુ. તો એ બધું હું પછી ફાઇનલ લુક બતાવીશ તમને. અત્યારે તો છે ને બધું જેમ જેમ બોક્સ કાઢું ને, તો જ્યાં મૂકવાનું હોય ને પ્લેસ ઉપર પહોંચાડી દીધું છે. બાકી અત્યારે કાંઈ દઈ સૂજે નહીં આમાં શું કરવું. મેં એકવાર છે ને બધું અનબોક્સિંગ થઈ જાય ને, તો બોક્સ બધા નીકળી જાય ને ઘરમાંથી, તો કંઈક દઈ સૂજે. તો કિચનનું કિચનમાં, કબોટનું કબોટમાં. અત્યારે મતલબ જેવી ખબર પડે ને એ રીતે ગોઠવતી જાઉં છું. પછી ફાઇનલી જોશું, હવે વેકેશન કરીને આવીને પછી સરખું કરશું હવે. અને વિચારીએ છીએ કે આજનો દિવસ બધું સરખું ગોઠવી અને કાલે જવાનું કે છે. નિકુંજને છે ને બે ભાઈ 2-2.5 વર્ષથી મળ્યા નથી, તો અલ્પેશભાઈ છે ને એ પણ આવ્યા છે. તો એને મળવા માટે થઈને કે છે નિકુંજ જવું છે. એમ તો જોઈએ કે નીકળે છે કે નહીં. આ બધા કામ તો ઠીક છે, ચાલો આપણે ગમે એમ કરીને જેમ તેમ પતાવી દઈશું. પણ બહારના જે કામ કરવાના છે, સ્કૂલનું છે, બાટલાનું છે, બધું નિકુંજ હોય ત્યાં મારે કરવું પડે કેમ કે પછી જતા રહેશે, એટલે એવું છે. તો અહીંયા જો એસી વાળા સવારમાં આવ્યા હતા ને, તો એસી ફિટ કરી ગયા. બધું મેં ક્લીન કરી નાખ્યું હતું. અને અહીંયા છે ને એસીનો મતલબ ઓલો હોલ નહોતો ને, એટલે બધું થોડું ગંદુ થયું જો અહીંયા બધે. તો આ બધું મેં કાલ ધોઈ નાખ્યું બાલ્કની ને એવું, પણ વાંધો નહીં, કરી લઈશું આપણે. જો આ બધા ખાના છે ને ઉપરના નીચેના સાફ થઈ ગયા. આ નીચેના ડ્રોવર થઈ ગયા. આ ઉપરના આટલા થઈ ગયા છે. આ એક બાકી છે નીચેનું. હવે આમાં બધું છે ને ક્રોકરી ગોઠવી દઉં. જો અહીંયા આ બધી ક્રોકરી છે ને, વિચારું છું અત્યારે આમનામ જ રાખી દઉં કેમ કે અમારે જવું છે વેકેશનમાં. તો મેં કીધું બગડે નહીં, આમનામ રાખી દઉં અત્યારે, પછી ખોલશું. છે સાંજના 6:30 અને હવે કંઈક ઘર જેવું લાગે છે. અને કંઈક બોક્સ ઓછા થઈ ગયા. હજી પરચુરણ બહુ બધું બાકી. પણ જોવો કંઈક આવી રીતે સેટ થયું છે. પછી હું તમને છે ને હોમ ટૂર આપીશ મસ્ત મજાની. તો નિકુંજ લઈને આવ્યા છે શેરડીનો રસ. તો શેરડીનો રસ લઈને આવ્યા છે, ચાલો બધા પીવા માટે. તો હવે અમે જાય છીએ ગેસ્ટ હાઉસ, જવા નીકળી ગયા છીએ. આખો દિવસ બહુ કામ કર્યું, થાક લાગ્યો છે. હવે ત્યાં જઈ અને પછી જમશું. તો અહીંથી છે ને ઘણું દૂર થાય, 8 કિલોમીટર થઈ જાય. જો ગાઈઝ અમે પહોંચી ગયા ગેસ્ટ હાઉસ અને અહીંયા જમવાનું રેડી છે અમારું. તો મસ્ત સૂકું ફ્લાવર વટાણાનું શાક છે, રાજમા, ભાત, દાળ, પાપડ, રોટલી, સલાડ હમણાં આવશે. તો બહુ મસ્ત હોય જમવાનું. તો જમી લીધું અમે અને આવી ગયા છીએ ઉપર અમારા રૂમમાં. તો અત્યારે અમે આવી ગયા છીએ પાછા ગેસ્ટ હાઉસે. તો હવે અહીંથી ફાઇનલી આજની રાત અહીંયા રોકાઈ અને કાલે બધા થેલા લઈ અને જતા રહેશું. તો રૂમ હોમ ટૂર કરાવી દઉં છે તમને થોડી એવી. ચલો, તો આ છે અમારો રૂમ. અહીંયા છે એક બેડ, અહીંયા છે એક નાનો બેડ, અહીંયા છે માન્યા, આ બાજુ છે કબાટ અને ટીવી, હે ને? ચાલો, તો હવે જાય છે અમે નીચે. જો આ હોલ છે અમારો. અહીંયા છે ને જો 3 રૂમ હોય, 1, 2 અને 3. તો ઈ રૂમ નથી. ચાલે મીસુ, તો અમે જાય છીએ નીચે હવે. માન્યાને થોડી વાર છે ને પાર્કમાં રમાડતા આવી. ક્યાં જવું તારે માનું? ડ્રેગન પાર્ક. માન્યા, તને હજી ડ્રેગન પાર્ક ભૂલાણું નથી ને વિશાખાપટ્ટનમ? ક્યાં છે? તો ખેરી નહીં કેવું જીવ? મીસુ
તો કે યાર જીવડું મેં ક્યાં છે લઈ લે શાંતિથી. પછી થોડું ખેરું પછી કે એપ્રિલ ફૂલ. અમે બહુ એપ્રિલ ફૂલ કરતા. મીસુ નાના હતા અરે આ કેમ બધે ઊભી છે. ચાલો તો આજે ફાઇનલી આપણે થોડું વોક કરતા આવીને ગાર્ડનમાં જતા આવી. ગાર્ડન સુધી જ વોક કરવું છે, પાર્ક સુધી. માન્યા પાર્કમાં જાઉં ને તારે? ચાલો. તો મસ્ત મજાની ટાઉનશીપ છે, મજા આવે એવી. ઠંડક છે, ગ્રીનરી છે ને એટલે ઠંડક છે. મસ્ત ઇન્ડોર ગેમ્સ અને સ્વિમિંગ ને એવું બધું છે આમ આગળ ક્યાંક. પણ હમણાં થાયકા છે હવે નહીં, પછી ક્યારે વચ્ચે જોશું. સન્ડેના છે ને આખો દિવસ અહીં રહેવું હોય ને તો રહી શકીએ. તો ક્યારેક એવું પ્લાન બનાવશું કે સન્ડે આવીએ. જો ટાઉનશીપમાં છે ને અહીં શાકવાળો બેસે અને સ્કૂલ બસ અહીંયા જ રહે. અહીં સવારે શાકવાળા બેઠા હોય આટલામાં. અને એક અંદર શોપ પણ છે, બધું જનરલ સ્ટોર જેવું. માને ડ્રેગન પાર્ક જ આવડે છે હે ને? માને ડ્રેગન પાર્ક જ આવડે ને તને? તો જો અહીંયા પહોંચી ગયા છીએ પાર્કમાં. કીધું માન્યાને થોડીક વાર રમાડી આવીએ ચાલો. અને મારે કરવું છે એડિટિંગ, તો હું કરીશ એડિટિંગ અને માન્યા મીશુ બે રમી લે. મસ્ત ગ્રીનરી છે. આ છે ને લોન અત્યારે ભીની હોય એટલે મસ્ત ઠંડુ ઠંડુ લાગે. હા ક્યાં ક્યાં? મચ્છર એવા છે ગાર્ડનમાં કે વાત પૂછોમાં. બહુ મચ્છર છે. ભાગ્યા ચાલો. મને નજી થોડીક વાર ખૂટતું જ નથી. હાલમાંનું હાલ હવે મચ્છર તોડે જ. રમતા હોય એને વાંધો ન આવે, બેહવામાં તો બહુ કેડે છે. તો ગાઈઝ આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. મળશું એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય.